અંજલિ પટેલ અને કૃષ્ણાબેન ઠક્કર ને વિનંતી કરીશ કે તેઓ આવે અને આપણા અતિથિ વિશેષ ડોક્ટર એકતા ચંદારાણાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. વધારે સફળ બનાવવામાં મદદરૂપ થનાર ડોક્ટર પ્રશાંત પૂજારા સાહેબ કે જેઓ વિરમગામના પ્રતિષ્ઠિત ગાયનેક ડોક્ટર છે અને જેઓ આજે ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટેની પેપ ટેસ્ટ જે વિરમગામની બહેનોને ફ્રી નિદાન કરી સેવા આપવાના છે, એના માટે અમે તેઓનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપણે તેમના વતી તેમના વાઇફ ડોક્ટર રુચિ પ્રશાંત પૂજારાનું સ્વાગત કરીએ અને હું અમારા ફાઉન્ડેશનના મેમ્બર જૈનબ પટેલ, ફાતેમા પટેલ અને અલિફિયા પટેલને વિનંતી કરીશ કે તેઓ આવે અને ડોક્ટર પ્રશાંત પૂજારા સાહેબના વાઇફ ડોક્ટર રુચિ પૂજારાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આ બાજુ આવતો શબ્દો દ્વારા જે અમને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે એના માટે હું અમારા ફાઉન્ડેશન તરફથી અને વિરમગામ પંથકની બધી બહેનો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આપની નોલેજ અને આપની સેવાઓનો અમને વિવિધ રૂપે ઉપયોગી થઈ શકશે એવી આશા રાખીએ છીએ. જેમ ડૉક્ટર એકતા મેડમે આપણને જાણકારી આપી તે મુજબ 15 વર્ષથી નીચેની દીકરીઓએ કેન્સરના સંપૂર્ણ નિવારણ માટે આ વેક્સિનના 2 ડોઝ લેવાના હોય છે, જેમાં જે દીકરીઓ આજે ફર્સ્ટ ડોઝ લેવાનો છે એનો સેકન્ડ ડોઝ 6 મહિના પછી લેવાનો હોય છે, 15 વર્ષથી નીચેના. અને એમને આજે જે ફર્સ્ટ ડોઝ લેશે એમને સેકન્ડ ડોઝ લેવાની તારીખ છે 26 ઓક્ટોબર 2025. અને તેવી જ રીતે 15 વર્ષથી ઉપરની બહેનો જેને 3 ડોઝ લેવાના છે, જેમના માટે સેકન્ડ ડોઝની તારીખ છે 29 જૂન 2025 અને થર્ડ ડોઝની ડેટ છે 28 ડિસેમ્બર 2025. આ બધા જ ડોઝ અમારા ફાઉન્ડેશન દ્વારા જ અહીં જ આપવામાં આવશે, જેની વિશેષ માહિતી તમે આજના વેક્સિનેશનના પ્રોગ્રામ પછી અમારા ગ્રુપના મેમ્બર્સ પાસેથી મેળવી શકો છો. હવે આપણે આજના વેક્સિનેશન અને પેપ ટેસ્ટનો કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલાં હું અત્રે ઉપસ્થિત ડૉક્ટર એકતા ચંદારાણા મેડમ અને ડૉક્ટર પ્રશાંત પૂજારા સાહેબની ઉપસ્થિતિ તથા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારા વિરમગામના બાંગ્લા વડીલો, બહેનો અને દીકરીઓ આપ તમામનો હું અમારા ફાઉન્ડેશન વતી હૃદયપૂર્વક આભાર માનું છું અને તમામને આ કાર્યક્રમ સફળ બનાવવા પાછળ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. હવે જે બહેનોને વેક્સિનેશન લેવાની છે તે અહીં જ બેસી રહેશે, અહીંથી નામ બોલાશે, એ પ્રમાણે એક પછી એક બહેનને વેક્સિન આપવામાં આવશે અને વેક્સિન આપણે આગળ તમે એન્ટર થયા ત્યાં અમે બધી તૈયારી કરી રાખી છે, ત્યાં શાંતિથી બેસાડી અને 1 by 1 બધાને વેક્સિન આપીશું. તથા જેને પેપ ટેસ્ટ કરાવવાનું છે એ લોકો અહીંયા નીચે પહેલા માળે જારા સાહેબ છે એમની મા હોસ્પિટલમાં અમારા ગ્રુપના 2 મેમ્બર તમને અહીંથી નામ બોલી અને સાથે લઈ જશે અને ગાઈડ કરશે અને પેપ ટેસ્ટ ત્યાં કરવામાં આવશે. તથા અત્યારે જે સેમિનારમાં ઉપસ્થિત છે તે બધા બહેનો માટે અહીંયા અમે ચા અને બિસ્કીટની વ્યવસ્થા કરેલ છે, તો બધાએ તેમનો શાંતિથી લાભ લેવો. આભાર.
ડૉક્ટર પ્રશાંત એઝ અ ગાયનેકોલોજિસ્ટ વિરમગામમાં 2017થી પ્રેક્ટિસ કરું છું. બેન અમે HPV વેક્સિન માટે તમને બધાને સમજાવ્યું, પણ એક વાત હું અહીંયા ચોક્કસ કહેવા માંગીશ કે HPV વેક્સિન લીધા પછી એવું નથી કે કોર્સ પૂરો એવું નથી. વેક્સિન લીધા પછી યુ કેન પ્લાન પ્રેગ્નન્સી. નો ઇશ્યુ. સો હવે આજનો લેક્ચર પછી કેટલા લોકો વેક્સિન લેવાના છે? બરાબર છે. અને તમારે લઈને પછી વાર્તા પતી ગઈ એવું નહીં. તમારે તમારા ગ્રુપમાં સર્કલમાં મેસેજ પહોંચાડવાનો છે. કેમ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જ લોકો મટી જાય અને લોકો સારા થાય. આપણા હાથમાં છે કે આપણે આપણા સમાજને, આપણા દેશને, બધાને આ મેસેજ સ્પ્રેડ કરી બધા જ અમે થઈએ અને બધાનું કલ્યાણ થાય. અને મેમોગ્રાફી પણ કરાવવાની છે અબાઉ 40 અને પ્રેક્ટિસ બી કરાવવાનું છે અબાઉ 21. આ 3 વસ્તુ તો આપણે કરાવીએ. ઘરમાં કોઈ સ્મોકિંગ કરે છે તેને સ્મોકિંગની આદત છોડાવડાવીએ. કેમ કે એને તો નુકસાન થાય છે, એ ધુમાડો આપણને પણ નુકસાન કરશે. અને સ્મોકિંગથી